વડગામ તાલુકાના માહી આંગણવાડી કેન્દ્ર 6 ની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય। પપ્પા મમ્મી અમને ભણાવો, આંગણવાડીમાં પ્રવેશ અપાવો, આવા આંગણવાડીની દિવાલ પર લખેલા સૂત્રો પોકળ સાબિત થયા। તો વડગામ તાલુકાના માહી આંગણવાડી કેન્દ્રમાં 15 બાળકો અભ્યાસ કરવા આવતા હોય છે, ત્યારે આંગણવાડી કેન્દ્રની આજુબાજુ દેશી દારૂની થેલીઓ અને મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા। આંગણવાડીની આજુબાજુ ગટરના ગંદા પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળી રહ્યા છે। આંગણવાડી આગળ લખેલા સૂત્રો જેવા કે જ્યાં સ્વચ્છતાની સંભાળ ત્યાં સદાય નિરોગી બાળ જેવા સૂત્રો ખોટા અને પોકળ સાબિત થતા હોય છે એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। આંગણવાડી કેન્દ્રના બહેનને જણાવ્યું હતું કે આટલા મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલાઓના કારણે દુર્ગંધથી અમે બાળકોને ભણાવી શકતા નથી। જ્યારે નાસ્તો આપવાના સમયે મોટા પ્રમાણમાં માખીઓએ બનાવેલો નાસ્તો ઉપર આવીને બેસતી હોય છે, ત્યારે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? આંગણવાડી આજુબાજુથી ગંદકીના ઢગલા દૂર કરવામાં આવે તેવી આંગણવાડી બહેનો અને વાલીઓની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અજય રાવળ, વડગામ। ઓકે, શું નામ તમારું, શું હતી રજૂઆત? મારું નામ સોનલબેન છે। હું આંગણવાડી કાર્યકર તરીકે અહીંયા માહી ગામમાં ફરજ બજાવું છું। મારી આંગણવાડી બાજુમાં છે, આ માહી છના કાર્યકર બેન છે, આ કેળાગર બેન છે અને આ એમની આંગણવાડી છે, પરંતુ અહીંયા બાજુમાં પંચાયતમાંથી બદલું પડી ગયું છે અને જેના કારણે અહીંયા બાળકોને રમવા ઉઠવા બેસવાની તકલીફ પડી છે અને અહીંયા પાણી જે ખાડા પડી ગયા છે તો એના અંદર પાણી ગંદુ પાણી, વરસાદનું પાણી ભરાય છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ફાટી નીકળે, એના કારણે મચ્છરોના કારણે બાળકોનું સ્વાસ્થ્ય સચવાય નહીં અને હાલ જે ચાંદીપુરા વાયરસ નીકળ્યો છે એના જો એ ગંદકી સાફ ના થાય તો એમાં બાળકોને નુકસાન પહોંચી શકે છે। ઉપરાંત પાછળ જે બારી છે અમારી, તો એ બારીઓ અમારે ખોલવી હોય તો કેવી રીતે ખોલવી? કારણ કે પાછળ બહુ તળાવ છે, તળાવની અંદર બહુ જ ગંદકી છે અને જો એ ગંદકી જો સાફ કરવામાં આવે તો અમારું અને બાળકોનો હિતમાં છે। જે બાળકો દરરોજ અહીંયા આવે છે એમને નાસ્તો આપવો હોય, પરંતુ પાછળ જે બારી ખોલવી હોય તો બારી ખોલીએ તો પાછળથી વાસ આવે, ખરાબ ગંદકી આવે, મચ્છર આવે, ઝીણા ઝીણા જીવજંતુ અંદર પ્રવેશે અને જે ખોરાક હોય એ નાસ્તો આપીએ એના અંદર એ આવી શકે, જે એવા સૂક્ષ્મ હોય છે કે પણ જોઈ પણ નથી શકાતા અને એના કારણે બાળકો બીમાર થાય અને આ બધી જવાબદારી ફક્ત અમારી તો છે જ, ઉપરાંત સમગ્ર આરોગ્ય ખાતાની, પંચાયત વિભાગની, ગામના જે રહેવાસી લોકો છે, અહીંયા સ્થાનિક તમામની જવાબદારી તરીકે જો બધા લોકો સહભાગી થાય અને આ કાર્યમાં સહભાગી બને તો અમે આ કાર્યને સફળતા મેળવી શકીશું।